ગુજરાતના જે પૂર્વ પટ્ટી કહેવાય છે એનું રાજકારણ અત્યારે ગુજરાતમાં સૌથી વધારે ચાલી રહ્યું છે. આદિવાસી ક્ષેત્ર જે કહેવાય છે ત્યાં લગભગ 1 કરોડ અને એનાથી પણ વધારે વસ્તી ત્યાં રહે છે. એમાં અત્યારે જે રીતે તમામ પક્ષ ધ્યાન આપી રહ્યા છે રાજકારણ રમવામાં અને પોતાનો જે પાયો છે મજબૂત કરવાના તમામ પ્રયત્નો પણ કરી રહ્યા છે. એમાં ખાસ કરીને જ્યારથી ચૈતર વસાવાનો ઉદય થયો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, એમણે એ જે આખી પટ્ટી છે એ પટ્ટી ઉપર લોકોને જબરજસ્ત જાગૃત કર્યા છે અને એમની સામે સરકારે કેસ પણ કર્યા છે, દબાવવાથી લઈને તમામ પ્રકારના પ્રયત્નો કર્યા છે, પણ એના સંકજામમાં એ આવતા નથી અને ત્યાં આમ આદમી પાર્ટીને મજબૂત કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને ચિંતા થઈ રહી છે કે હવે જે લોકસભાની ચૂંટણી અને બીજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એમાં ભાજપનું ધોવાણ થાય તો શું, કેટલા ધારાસભ્યો ગુમાવવા પડે, આ બધી જ ગણતરીઓ સાથે ત્યાં ભારતીય જનતા પાર્ટી મોટા પાયે પક્ષાંતર પણ કરાવી રહી છે. અને આવું પક્ષાંતર ત્યાં હમણાં હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટીના 200 કાર્યકર્તાઓ એની સાથે જોડાયા છે અને એમાં ડોક્ટર પ્રફુલ્લ વસાવા જે આંદોલનકારી છે, આમ તો એનો રાજકીય રીતે તો એ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા પણ બહુ એનો પ્રભાવ નહોતો દેખાયો રાજકારણમાં, પરંતુ એક સાચા લોક આંદોલનકારી હતા. પણ હવે ભાજપમાં ગયા છે એટલે ભાજપ જ્યાં કહે છે ત્યાં એને સહી કરવી પડશે ને એટલું જ હવે બોલવું પડશે, એટલે લોક આંદોલનકારી નેતા તો હવે રહેવાના નથી. તો આ બધું જે અત્યારે ચાલી રહ્યું છે એના સંદર્ભમાં આપણે ઉમેશ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને ઉમેશ એ બધી જ વાત કરશે. આપણા એ આદિવાસી પટ્ટીને બહુ સારી રીતે સમજે છે અને પત્રકારત્વ રીતે એમણે ઘણી બધી ત્યાં સમાચારો પણ બ્રેકિંગ ન્યૂઝ પણ ઘણા વખત આપેલા છે. આપણે ગુજરાત રિપોર્ટમાં એ સમાચારો આપણે ઘણી વખત લીધા છે અને અવારનવાર પોતાના અભિપ્રાયો પણ એ આપી રહ્યા છે. તો ઉમેશ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર બધા દર્શકોને. તો આ બધું જે અત્યારે એ આદિવાસી પટ્ટામાં રાજકારણ રમાઈ રહ્યું છે અને ત્યાંનું જે સ્થાનિક રાજકારણ શું છે એની તમે સારી રીતે લોકોને સમજ પણ આપો છો. આપણે ઘણા બધા કાર્યક્રમો પણ કર્યા કે વાસ્તવમાં અંદર ખાને શું ચાલી રહ્યું છે. જે ભાગ્યે જ જો ત્યાંના પત્રકારોથી લઈને ત્યાંના લોકો કે બીજી ટીવી ચેનલ કે ન્યૂઝપેપર્સ આપે છે એ એટલું ઊંડાણથી તમે ઘણી વખત આપતા રહ્યા છો. તો આજે પણ આપણે એવા ઊંડાણથી વાત કરવી છે કે હર્ષ સંઘવીએ જે ત્યાં જઈને જાહેરાત કરી છે કે આમ આદમી પાર્ટીના 200 કાર્યકરો એની સાથે જોડાયા છે. જો કે આમ આદમી પાર્ટીએ તો ઇનકાર કર્યો છે કે અમારા એક પણ કાર્યકર એની સાથે જોડાયા નથી. જે ડોક્ટર પ્રફુલ્લ વસાવા જે જોડાયા છે તો એ આમ આદમી પાર્ટીમાં નથી એવી સ્પષ્ટતા પણ એમણે કરી હતી. તો એ અંગેની બધી જે બાબતો છે, શું અંદરનું રાજકારણ શું છે એની થોડી વાત કરશો? પહેલા તો ગુજરાતના દર્શકોને એક વસ્તુ આપણે કહી દઈએ કે ગુજરાતમાં હવે જે આંદોલનો થાય છે એની પેટર્ન બદલાઈ ગઈ છે. હવે ગુજરાતમાં કોઈ આંદોલન કરે ને તો આંદોલન શરૂ થાય એ પહેલા જેવું ખબર પડી જાય કે આ માણસ છેલ્લા ભાજપમાં જોડાશે. એનું તમે બધા ઉદાહરણો જોઈ લો. હાર્દિક પટેલે એટલું મોટું આંદોલન કર્યું, અંતમાં ગયા બીજેપીમાં. અલ્પેશ ઠાકોરે એટલો મોટા આંદોલનો કર્યા, ગયા છેલ્લા ભાજપમાં. હવે એની જ આ એક કડી છે અને એ કડીના ભાગરૂપે પ્રફુલ્લ વસાવા જે ડોક્ટર પીએચડી થયેલા છે અને રાજભાઈ કે જેઓ વિદેશમાં ભણેલા છે એ બંને પણ ભાજપમાં જોડાયા. એટલે એ લોકોએ પણ બહુ મોટું આંદોલન કર્યું હતું. કેવડિયાને લઈને સમગ્ર દેશમાં એમને મુદ્દો બનાવ્યો હતો. ભાઈ કેવડિયામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું અને સરદાર સરોવર ડેમ બન્યો એમાં મોટા પાયે આદિવાસી સમાજના લોકોનું ડિસ્પ્લેસમેન્ટ થયું છે. એને લઈને લોકો લડતા રહ્યા અને લડાઈ જબરજસ્ત આપી હતી. એવું નથી કે એમને કોઈ કચાશ રાખી હોય, એવું પણ ન હતું તે વખતે. તે વખતને જોઈને સ્થિતિ જોઈને એવું લાગતું ન હતું કે આ લોકો ક્યારે બીજેપી સાથે જોડાશે, કદાચ કોંગ્રેસ સાથે જોડાય, આમ આદમી પાર્ટી સાથે જોડાય. કે ભૂતકાળમાં પ્રફુલ્લભાઈ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે નાંદોદ વિધાનસભા સીટ ઉપરથી. ત્યાં એમને જેટલા એમને ધાર્યા હતા એટલા વોટ પણ ન હતા મળ્યા. કારણ કે ગુજરાતની આદિવાસી પટ્ટીમાં આમ આદમી પાર્ટીને ગઈ ઇલેક્શન વખતે લગભગ 11 સીટો એવી હતી જ્યાં કોંગ્રેસ કરતા વધુ મત મળ્યા હતા 27 સીટોમાંથી. એટલે એટલા સારા મત મળ્યા હોવા છતાં પ્રફુલ્લભાઈને એટલા સારા મત નતા મળ્યા. પરંતુ તે વખતે એમનો જબરજસ્ત વિરોધ અને બીજું સૌથી મહત્વની વાત એ છે કે આખું જે સમગ્ર રાજકારણ થયું એમાં ફક્ત આ ઘટના એ પૂરતી નથી કે ખાલી પ્રફુલ્લભાઈ, રાજભાઈ કે અન્ય કોઈ નેતાઓ બીજેપીમાં જોડાયા. આ ઘટના ફક્ત એટલી નથી. આ ઘટના એ પણ છે કે શું એ લોકો જે મૂળતઃ કોંગ્રેસી વિચારધારા ધરાવે છે એ લોકોને કોંગ્રેસ પોતાની પાર્ટીમાં લેવા માટે તત્પર અથવા તો તૈયારી બતાવી હતી.
શું આમ આદમી પાર્ટીએ કોઈ પ્રકારનું એ લોકોને સાથે વાતચીત કરી હતી? આ પણ એક ઘટનાઓ છે. જો પ્રફુલ્લ વસાવાએ જયારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું ને દિલીપભાઈ, ત્યારે એમને એક મુદ્દો એ કર્યો હતો કે ભાઈ યુસીસી ના મામલે સેન્ટ્રલમાંથી જે આમ આદમી પાર્ટીની જે સ્ટેન્ડ હતું, એ સ્ટેન્ડ એ હતું કે તેઓ શરૂઆતમાં યુસીસી ના સમર્થનમાં હતા. હવે પ્રફુલ્લભાઈ એ મુદ્દાને લઈને રાજીનામું આપી દીધું અને જોડાઈ ગયા એ પાર્ટીમાં જે યુસીસી લાવ્યા છે. એટલે આ તો બહુ જ વિડંબના થઈ ગઈ કે એમને પાર્ટીને એવું કહીને છોડી દીધું કે તમે યુસીસી ને સમર્થન કરો છો અને એવી પાર્ટીમાં જોડાઈ ગયા કે જેઓ યુસીસી લાવ્યા છે. અને માત્ર યુસીસી વિરોધ કરતા હતા એવું નથી, અનેક ક્ષેત્રે એમણે વિરોધ કર્યો હતો. માનો કે કેવડિયામાં જયારે નરેન્દ્ર મોદી આવવાના હતા ત્યારે પણ એમને વિરોધ કર્યો હતો અને એ વિરોધ પણ એટલા જ મોટા પ્રમાણમાં હતો. અને આજે એ જ પાર્ટીમાં જોડાયા છે. જે રાજુ કપરાડાનું જે થયું, એમને ભારતીય જનતા પાર્ટીમાં તો જોડાયા નથી હજુ, પણ એની તૈયારી છે. આ જે નરેન્દ્ર મોદીનો જે વિરોધ કર્યો હતો એ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. એમને કઈ રીતે વિરોધ કર્યો હતો એ પણ આપણે જોઈએ કે કઈ રીતે એમાં થયા હતા. હર્ષ સંઘવીએ એના માટે શું કહ્યું તે પેલા આપણે આદિવાસી સમાજ માત્ર ને માત્ર આદિવાસી સમાજના વિકાસ માટે મારા અનેક યુવાન સાથીઓ, અનેક સિનિયર નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું ડોક્ટર પ્રફુલ્લભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, જે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. માત્ર ને માત્ર એમને એટલું જ કહ્યું કે મને મારા સમાજનો, મારા વિસ્તારના નાગરિકોની સેવા કરવાનો અવસર જોઈએ છે. હું કોઈ હોદ્દા માટે નહીં, પરંતુ મારા નગરજનો, મારા આદિવાસી વડીલો, આદિવાસી દીકરીઓને, યુવાનોના લાભ માટે ભારતીય જનતા પાર્ટીના વિચારો જોડે જોડાવા માંગુ છું અને આજે જોડાઈ રહ્યા છે. આ વ્યક્તિ, આ યુવાન વ્યક્તિને આપણે સૌ લોકો સ્વાગત કરીએ તાળી વગાડીને. ખૂબ સારું કામ કરી રહ્યા છે, નિસ્વાર્થ કામ કરી રહ્યા છે. આ નિસ્વાર્થ નેતાનું હું હૃદયથી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું. હવે આજ પ્રફુલ્લ વસાવા, ઉમેશભાઈ, એમણે જે દેખાવો કર્યા હતા નરેન્દ્ર મોદી સામે, કાળા ફુગ્ગાઓ ફરકાવેલા, ફુગ્ગો ફોડી નાખ્યો હતો નરેન્દ્ર મોદીનો, અને એ જે આખી ઘટના હતી એ હવે ભારતીય જનતા પાર્ટીમાં છે. તો જે હર્ષ સંઘવી કહી રહ્યા છે કે લોકો માટે નરેન્દ્ર મોદી હાય 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 હાય, નરેન્દ્ર મોદી હાય 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 હાય, भाजपा सरकार हाय 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 हाय, अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है, अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. जय जय बिरसा जय भीम, जय भीम जय भीम, जय जय बिरसा जय भीम, जय भीम जय भीम. नरेंद्र मोदी मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, 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 भारतीय जनता पार्टी मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, नरेंद्र